શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ કે જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કે જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કે જય, શ્રી ગોકુલ નાથ કે જય, દાવ દયાળ की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चर्चा करें जय श्री कृष्ण। દ્વારકા આવ્યા ત્યારના આપણે સૌરાષ્ટ્રમાં છે, કાઠિયાવાડમાં છે. તમને કઈ ફેર લાગે છે કાઠિયાવાડમાં ને ગુજરાતમાં? જો એટલે હું ઊંધી રીતે નહીં, પણ ભાવમાં જે આ લોકો છે ને, હા, દ્વારકાધીશે અહીંયા પધાર્યા, ડાકોરમાં નો રહ્યા, અહીં પધાર્યા, પછી એને જવાનું મન થયું અને પછી દુલાએ ગાયું, એકવાર ભગવાન તો ભૂલો પડ કાઠિયાવાડમાં, પણ તને જવાનું મન થાય ને તો કેજે, એવું કાઠિયાવાડ. આ તો આ લોકો અત્યારે બધાને ઘરે સેવા ચાલતી હોય, બાકી દરેક જગ્યાએ વૈષ્ણવ કેટલો પ્રેમ કરે, બધાને પ્રસાદ લેવડાવો છે, બધાને આમ કરો. મારે કહેવાનો આશય એ છે, વૈષ્ણવનું સ્વરૂપ એકવાર હરિરાયજીએ ગોકુલનાથજીને પૂછ્યું, જે રાજ આપે અમને ગોવર્ધનનાથજીનું સ્વરૂપ સમજાયું, યમુનાજીનું સ્વરૂપ સમજાયું, પરંતુ વૈષ્ણવનું સ્વરૂપ આપે અમને નથી સમજાયું. ત્યારે ગોકુળનાથજીએ જવાબ આપ્યો ને, બધાય કાન ખોલીને સાંભળી લેજો. એક વાક્યમાં જવાબ દીધો, હરી હજી વૈષ્ણવના સ્વરૂપને હું જ નથી ઓળખી શક્યો તો તને કેવી રીતે કહું? ગોકુળનાથજી એમ કહેતા હોય કે વૈષ્ણવના સ્વરૂપને હું નથી ઓળખી શક્યો તો તને કેવી રીતે કહું? તો એવું સ્વરૂપ વૈષ્ણવનું છે. પછી કોઈ મારા જેવા તામસ હોય, કોઈ રાજસ હોય, કોઈ સાત્વિક હોય, કોઈને ગુસ્સો આવતો હોય, કોઈનામાં દ્વેષ હોય, કોઈનામાં ક્લેશ હોય, કોઈનામાં પાપ હોય, કોઈનામાં પ્રપંચ હોય. મારા વાલા, મોરને બધાય સબક સફેદ પીછા હોય તો કળા કરવી ગમે? હા ના તો કયો? બધા કલર છે તો કેવો આનંદ આવે? તો વલ્લભ નહીં, આપણે જેવા છીએ ને એવા ગમીએ છીએ, જરાય ચિંતા કરવાની જરૂર નથી. એકવાર રસખાનજીની સમાધિ કોણે જોઈ છે ગોકુળમાં? બહુ સુંદર છે, એમાં બધા વાક્યો લખ્યા છે ને, એકવાર તમે બધા મોબાઈલમાં લઈ આવવાના. બહુ સુંદર બધું લખ્યું છે, પણ સમજીએ તો આપણે બધા કીર્તન ગાઈએ, યમનાષ્ટક કરીએ, ભાવના ખબર હોય, ઓલા પોપટને શીખવાડે ઘરવાળા, બિલાડી આવે તો ભાગી જવાય. શું શીખવાડે? બિલાડી આવે તો રોજ પૂછે, બોલ, બિલાડી આવે તો ભાગી જવાય. મોઢે થઈ ગયું. અને કોઈ પણ આવે એટલે કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બિલાડી આવી, જય શ્રી કૃષ્ણ, બિલાડી આવે તો ભાગી જવાય, એમ કરીને અંદર બેઠો રહ્યો. અર્થ નહોતો સમજો, બિલાડી કોળીઓ કરી ગઈ. તો આપણે અર્થ વિના કરીએ છીએ ને બધું, ભાવ નથી જાણતા. કાળરૂપી બિલાડી ક્યારે આવીને કોળીઓ કરી જાય છે તમને ને મને ખબર નથી પડતી. વાત કરતા હતા રસખાનજીની, ગોકુળમાં તમે રમણ રેતી જાઓ, વચમાં રસખાનજીની સમાધિ આવે છે. અમે ગયા વર્ષે બે એકલા ગયા હતા, એટલે આ કે હવે મને દોડાદોડ નહીં કરવી, જ્યાં જઈએ ને ત્યાં 2 કલાક બેસવાનું. એટલે અમે રસખાનજીની સમાધિ ગયા, પછી બહાર બેઠા બાકડા ઉપર, તો એક દાદા કાઠિયાવાડી બાજુમાં બેઠા, બટા મારા ઘરે 5 ગાયું છે, 5. તમને તો સમજાય નહીં, અમે સમજી જાય. મને એમ થયું આ હું કારણ વિનાનું કહે છે. આજ કોઈ આપણી બાજુમાં બેસીને એમ કે 5 ગાયો છે, એટલે હું સમજી નહીં. પછી મેં તો હશે, કેમ 5 ગાયું છે તને ખબર છે?
મેં કીધું ના, સાંભળ, આપણા ઘરે ઠાકોરજી બિરાજે તો 4 પુરુષાર્થ આપણું કાંઈ ન બગાડી લે. કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આગળ વાત. એમણે તો 2 કલાક અમને બહુ આનંદ આવ્યો હતો. આપણી પાસે ટાઈમ નથી. ખાલી મારે એક અનુસંધાન કેવું છે કે કાઠિયાવાડી લોકોનો ભાવ કેવો હોય. દરેક વસ્તુમાં ભાવ જુએ છે. મારી બાજુમાં બેઠા, હવે હમણે ચા મંગાવી હતી, સવારના પીધી નહોતી, એટલે મેં કીધું તમે લ્યો. એ કે અમે એવો રસ ચાખીએ છીએ ને કે અમારે આ પીને એ કે ઝેર પીને અમારું મોઢું હેઠું નથી કરવું. અમે ઠાકોરજીને ધરાવ્યા સિવાય જળ પણ લીધું નથી. મેં તો બાપુજી કેટલા વર્ષ થયા? મને કે બહુ જાજા નથી થયા, 98. પછી એમણે જે વાત કરીને મારા વાલા વૈષ્ણવનો ભાવ થયો. ઠાકોરજી પધરાવીને આવી છે? મેં કીધું હા. મને કે 5 ગાય એટલે છે. ગાયને કેટલા આંચળ હોય? તો 4 આંચળમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મેં કીધું પણ અમને ન સમજાણું. કે સાંભળ, ધર્મ બછડાને પેલા ધવડાવે એ શું કહેવાય? સમજાય છે બધાય? અર્થ આ બોઘેણામાં દોઈએ ને શું કહેવાય? વેચવા જાય ને, પણ પેલા શું કર્યું? બછડું પેટ ભરી લે પછી જ તમે બોઘેણામાં લ્યો અર્થ માટે. એ કે બીટી અત્યારે એવું થઈ ગયું છે ને, તમારું બોઘણું ભરાઈ જાય ને પછી તમે વધે ને તો તમે વાછેડા ને, એટલે તમારી ગાયું વહુકી જલ્દી જાય છે. વહુકી સમજી ગયા ને? આગળ મારે સમજાવવાની જરૂર નહીં ને. બીજું બધું ઘણું કીધું. મારે અત્યારે આપણી પાસે વિષય બીજો છે ને મને આ ગમ્યું એટલે મને. હવે અર્થ બોઘેણામાં દોવે છે. પહેલું આંચળ કોનું? ધર્મ એટલે વાછેડાનું. બીજું આંચળ કોનું? અર્થ, વેચવા જવાનું. કામ, કામ કયો? ખ્યાલ છે કોઈને? ધરતી આતુર હતી કે મારો કામ, મારું મનોરથ, મારી ઈચ્છા તૃપ્ત થાય કે નીચે ઠાકોરજીના હાથનું દૂધ પડે તો મારો બેડો પાર થઈ જાય. અને મોક્ષ કયો? ઠાકોરજી મોઢામાં જે લે પછી પાછું આપણાથી રહેવાયું ને. એટલે મેં તો 5મી ગાય છે એના માટે. 4ની ને 4 આંચળની તો તમે વાત કરી. 5મી ગાય છે એના માટે. 5મી ગાયને અમે નંદ બાવાની કહીએ છીએ. એનું દૂધ કોઈ દિવસ કોઈને દેવાનું નહીં, વેચવાનું નહીં, મેળવવાનું નહીં, મલાઈ ઉતારવાની નહીં. તો મેં કીધું કેટલું? તો મને કે ખાલી બટા 700-800 નીકળે. ઓલા કાંઠિયાવાડીને હું જૂનવાણી 98 લીટર બી 7-8 શેર નીકળે. મેં તો તમે એટલું? મને કે ના એવું નહીં. અમારા ગામમાં જેટલા વૈષ્ણવ છે ને, સવારમાં બધાને કોઈ બોઘેડામાં હું દઉં નહીં. એ 5મી ગાયનું દૂધ ગૈયાવાળું, એનો જે લોટો લઈને આવ્યા હોય, કટોરી લઈને આવ્યા હોય, ઘરે જઈને એ જ ધરાવવાનું. એટલે બધાને ગૈયાવાળું દૂધ દેવા માટે 5મી ગાય છે. એ ગાયનું કોઈએ કશું બીજું કરવાનું નહીં. હવે આમાં વૈષ્ણવનું સ્વરૂપ શું આપણે જાણી શકીએ? બીજી એણે એક સરસ બહુ વાત કરી. આજે જ હું ને રીમા ઝાંપીજી કરતા હતા ને તો મેં એને કહ્યું, ઠાકોરજી એટલા પ્રસન્નતાથી બિરાજતા હતા ને, અરોગ્યા ને, મુસ્કાતા હતા ને, દર્પણ દેખાડ્યું ને, પછી બધું સરાયું, આરતી કરી, પછી અમે ઝાંપીજી તૈયાર કર્યા. તો જાણે ઠાકોરજીનું મુખારવિંદ એને મજા ન આવી. તો મેં રીમાને કીધું આનો ભાવ મને એક વૈષ્ણવે કીધો. એ કે ઉભા રહ્યો, પછી આપણે, મને પેલા તમે ભાવ કહી દો. એ દાદાએ ઝાંપીજીનો ભાવ કીધો, બધાએ સાંભળવા જેવો છે. આ ક્યાંય ગ્રંથમાં ન લખેલું હોય મારવાલા. આખી ભાવના. મને કે દીકરા તું ઠાકોરજી પધરાવીને આવી છે? મેં કીધું હા. ઝાંપીજીમાં? મેં કીધું થોડા હાથમાં લઈ આવે. એમણે સરસ કીધું,
અમે ઠાકોરજીની ઝાંપેજી તૈયાર કરીને તો અમારા ઠાકોરજીને મજા ન આવી, ઉદાસ થઈ ગયા. ઉમેદોરીમાં આજે મજામાં નથી ઠાકોરજી, કીધું ને. મને દાદા યાદ આવ્યા, દીકરા ઝાંપીજીમાં પધરાવસ ને ત્યારે અકળાવાનું નહીં, મૂંઝાવાનું નહીં. એને વસુદેવજી જે ક્યાં પ્રગટ્યા હતા ઠાકોરજી? જેલમાં, મથુરામાં. પછી શેમાં લઈને આવ્યા? તો આપણે કાયમ કહેવાનું કે હાલો હવે જેલમાંથી ને, અને પછી તમે ઘરે લઈ જાઓ અને પછી ઠાકોરજીની પ્રસન્નતા જુઓ. એક નાની વાત કરીને મારે રસખાનની વાત કરવી છે. એ કે એકવાર એવું બન્યું ને દીકરા, રાતના તારી માં લીલામ પહોંચી ગઈ, મને બોલાવે પણ હજી મારે વાર છે. મેં કીધું આ જોઉં તો આમ કયો, મને બોલાવે પણ મારે હજી વાર છે, હો પૂરા થાય ને એટલે મારા ઠાકોરજી યારે મારે હજી ક્રિકેટ રમવાનો છે, આપણે તેની સામે જ જોતા હતા ભાઈ. એટલે મેં કીધું કેવી રીતે ક્રિકેટ? ગાંડા જેવી છો, ગેડી દોડો. મેં કીધું બરાબર. એને કેવી સરસ વાત કરી કે એકવાર એવું થયું બેટા, તારી બા, એટલે એ કાકાના મિસિસ હતા ને, અમારા કાંઠિયાવાડમાં એમ કે તારી બા એમ, એકવાર રાતના તારી બા 2 વાગે ઉઠી. એટલે અમારા ગામડામાં છે ને ઓલું ગારવાળું મકાન અને ઉપર નળિયા. ઓલી 5 ગાયમાં ઓલી ગાય ભાંભરવા માંડી. કઈ 5મી? મેં કરી વાત તને. એટલે આપણે તો એ કે બટા નાખોરા ઢળતા હતા, કાંઠિયાવાડી બોલે ને. તારી બા ઉઠી, ગાયને પંપાળી આવી. ગાય ચાટે, પૂંછડું ઊંચું કરે, આરોટે. બા કે શું થયું નંદિની? ગાયનું નામ નંદિની. પાણી દીધું, મોઢું ફેરવી લીધું. ઘાસ દીધું, મોઢું ફેરવી લીધું. માં જ્યાં ઠાકોરજી બિરાજતા હતા એ રૂમમાં આવ્યા. લાઈટનું કર્યું, ભાવ કેટલો ઊંચો. આવીને મંદિર પાસે બેઠા. 24 કલાક અપરસમાં. દીકરાને બહુ મુંબઈ રહેતા હતા, આવે એટલે બાજુના ઘરમાં રહે, અહીંથી ને લઈ જાય બટા, એનું ઈ કરે, મારા ઠાકોરજીનું અમે કરીએ. હવે વાત સાંભળજો. 2 વાગ્યા હતા અને ઓલી ગાય ભાંભરવાનું બંધ ન કરે. અહીંયા આવ્યા. કેમ આજે રાધાજી બહુ રીસાણા છે, હજી માનતા નથી? મનાવીને થાકી ગયા છો મારા વાલા? મનોહાર કર્યો, જુદી જુદી સામગ્રી ધરાવી, આભૂષણ નથી માનતા? મને ખબર છે આજે રાધાષ્ટમી છે ને, રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે ને, એને ચાસણી વાળી બહુ ભાવે છે, રસાળ એટલે બુંદી. ફટાફટ સ્નાન કર્યું, ગરમ ગરમ બુંદી રસવાળી લઈ ઉપર ઇલાયચી ને કેસર ને પધરાવી. પંખો નહોતો, ઓલા હાથ પંખાથી ઠંડુ કર્યું. અંદર ગયા. ગોપાલ, એ ગોપાલ, મરવાલા રસાળ ધરાવો ને એટલે હવે તમને શ્રમ નહીં પડે. બારણું બંધ કરીને આવ્યા. ગાય ભાંભરતી બંધ થઈ ગઈ. સવારે માં જાગ્યા એટલે બાપાએ પૂછ્યું, એ રાતના 2 વાગે તો હખડી રહેતી હો? બાપા કે બા ગયા પછી જ મારા માટલો ભાવ આવ્યો, મારા ઠાકોરજીને લાડ લડાવવાનો. પેલા બેન બીડી પીતો હતો, હુકો પીતો હતો, આને ગાંડો કરી મૂક્યો છે. હવે સાંભળો પરાકાષ્ઠા, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી હો મારા વાલા. અંદર જઈને બા કે હવે કટોરી સરાવી લઉં. કટોરી આખી ભરેલી હતી, 2 બુંદીના દાણા હતા. સમજ્યા કે નહીં બધા? કેવા વૈષ્ણવ! હરિરાયજીએ પૂછ્યું ને કે વૈષ્ણવનું સ્વરૂપ કેવું, તો ગોકુળના જે શું જવાબ દીધો? હરિ. કારણ કે હરિરાયજીને બ્રહ્મ સંબંધ કોનું હતું?
ગોકુળનાથજી. તો ગોકુળનાથજી વૈષ્ણવના સ્વરૂપને નહોતા ઓળખી શક્યા, એનો આ દાખલો. અને સવારે આટલી બુંદી માએ સૌથી પહેલા કોને દીધી ખબર છે? ઓલી નંદિનીને. માને જતાવ્યું કોણે? ગાય કોની હતી? એ શું કે નંદ બાવાની છે. અને એ ગાય ઠાકોરજી જેટલા ગામમાં વૈષ્ણવ હતા એ બધાને ગૈયાવાળું દૂધ અહીંથી આ ગાયનું જાતું હતું. તો આ લીલા કોના દ્વારા થઈ? ગાય દ્વારા. તો સૌથી પહેલા એને પ્રસાદ દીધો. નંદિની નીચે બેસી અને બાના પગને આમ ચાટવા માંડી. બા હવે લીલામ પહોંચી જાવ તો વાંધો નહીં, તમે માનશો નહીં. બા જેવા બાર આવ્યા, મારે કેવા નાશે. વૈષ્ણવનું સ્વરૂપ ઓળખવું બહુ મુશ્કેલ છે. એટલે બને ત્યાં સુધી વૈષ્ણવના દોષ ન જોવા. પણ આપણે વધુમાં વધુ કોના જોઈએ? સાંભળીએ ત્યાં નક્કી કરી લઈએ. હું કઈ ઓછી નથી, હું તમારા બધાથી ગયેલી છું. હવે વાત જો તમે ક્યાંય જાઓ ને, ઘણું બધું જાણવાનું ને જોવાનું મળે. પણ તમે લૌકિક વાત કરો, બાપા તમારે કેટલા દીકરા, બાપા તમે ક્યાંના, બાપા એ રવાડે ચડી જાય. વાત કરતા હતા રસખાનજીની. હવે એ બાપાને કઈક ઠાકોરજીને યાદ આવ્યું, લે બેટા ભગવત સ્મરણ. કાઠિયાવાડ આવસ કોઈ દી? મેં કીધું હા રાજકોટના છે. તો તમે ફેશન વાળા એટલે તમે અમારા ગામડે ન આવો. હવે મને અત્યારે ગામડાનું નામ યાદ નથી. એણે મને ગુજરાતીમાં લખી દીધું ચિઠ્ઠીમાં, પેન્સિલથી, પેને નહીં. એ બાજુ આવે ને તો આંટો મારશે, પણ હજી સુધી ગવાયું નથી. એટલે પછી પાછા આવ્યા દરવાજે જઈને. મને કે રસખાનજીની સમાધિને દર્શન કરીએ? મેં કીધું હા. રસખાનજીને ઓળખસ? હવે આ સવાલ કેવો, તમે બધા કહો આપણે ઓળખીએ છીએ. આપણે નથી ઓળખતા એના સ્વરૂપને. કોણ છે? લીલામાં કોણ છે? ક્યાંથી આવ્યા છે? રસખાનજીનું સ્વરૂપ કેવું છે? ત્યારે આપણામાં એવું કઈ સમજ નહોતી. મેં કીધું હા અષ્ટ સખા પછીના. મને કે બસ આટલું જ. મને કે તને ખબર છે બેટા રસખાનજી કેવી રીતે શરણે આવ્યા? મેં કીધું હા. પછી એમણે જે વાત કરીને આપણે બધાએ સાંભળવા જેવી છે. આ પ્રસંગ સત્સંગમાં આવી ગયો છે. એમણે કીધું એ મને લાગે એમણે જ લખ્યું હતું. રસખાનજી યવન હતા, એ તો બધા જાણો જ. મુસલમાન હતા. હે હા, તો આપણે બધા જાણીએ છીએ કેવી રીતે શરણે આવ્યા. આપણે બધા જાણીએ છીએ. એટલે એ વાતનું બહુ વિવરણ નથી કરવું. પણ મારે જે વાત કરવી ત્યાં જ મને કે રસજાનજી કોઈ દી કંઠી પહેરતા હતા? હાય હાય, આપણને કેવું થાય? જેને ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપ્યું, ગુસાઈજી દ્વારા શરણે આવ્યા, એ કંઠી પહેરે કે ન પહેરે? મારવાલા હા ના તો કયો. એ કે કોઈ દી નહોતા પહેરતા. આપણે ઊભા ન થઈ જાય ત્યાંથી ને. મેં કીધું બાપા આ વાતમાં મને કઈ તથ્ય નથી લાગતું. તેથી હાથે તકલીફ નહોતી ને એટલે સાડી પહેરતી હતી. હવે તકલીફ છે એટલે મારો હાથ પકડીને બેસાડી સાંભળવું જ પડશે. કંઠી નહોતા જ પહેરતા, હવે સાંભળીને જા. આ તો ઊભા જ નહોતી, આ તો બેઠા જ રહ્યા. આને મજા પડી ગઈ હતી. મને કે સાંભળ બેટા, રસખાનજી યવન હતા, મુસલમાન હતા, ગુસાઈજી દ્વારા શરણે આવ્યા. અહીંયા સુધી તમે હું બધા જાણીએ છીએ. અને બ્રહ્મ સંબંધ લઈને કંઠી પહેરવી જોઈએ કે નહીં? કંઠી વિના શ્વાસ લેવાય આપણાથી ને? અત્યારે જો કે હું ઘણી જગ્યાએ સત્સંગમાં જાઉં ને, ઘણી વાર મૂઠી પડું. યાદ આવ્યું ને તમને? એક બેનના ઘરે સત્સંગ 2-3 મહિના પહેલા. તમે જો તો મંડપ ને કેટરિંગ ને બધા સગાવાલા ને
મેં ઈલાબેનને બોલાવ્યા, મને ખબર નહીં કે આ સ્ટેટસ સિમ્બોલ માટે મને બેસાડે ત્યાં. ગળામાં કંઠી નહીં. જે હગાવાલા આવે ને ઈલાબેન આને તમારી પાસે બેહાડવું, એ થોડીક વાર એ યુટ્યુબમાં આવે ને વળી એના બનાવી આવ્યા. ઈલાબેન આવે જો બે માર બનાવીને તમારું બહુ ને એટલે તેને ફોટો અલગ બાપરે બાપ. 1 કલાકમાં મેં ફક્ત 20 મિનિટ સત્સંગ કર્યો તો કેટલો. પછી મેં જોયું તેને ગળામાં કંઠી નહીં. મેં તમારા બ્રહ્મ સંબંધ છે? મને કે આ. મને કે કોણ? મેં કીધું મને કે આનું. મેં કંઠી વિના તમે મને બોલાવી હતી, તમારા ઘરે આવી ત્યારે તો પહેરીને આવી હતી. સમજ્યા બધા? એટલે મેં કીધું તમે અમુક જગ્યાએ પહેરો ને અમુક જગ્યાએ ના પહેરો. મને છે ને એલર્જી છે. મેં તો આ રિયલ ડાયમંડનો છે. ઈલાબેન છે ને 25 વર્ષ પૂરા થયા ને એટલે એમણે હમણાં જ કરાવી દીધો. મેં તો કંઠી એટલે નો કહેવાય પણ એના વર બહુ ભગવતી હતા, બહુ જ ભગવતી. એના ગળામાં 2 કંઠી હતી. ઈલા આંટી એ ઝઘડો કરશે તો હું કહી દઉં, એને જ્યારે દાગીના ભારે ભારે પહેરીને લોકોને દેખાડવાના હોય ને ત્યારે કંઠી કાઢી નાખે છે. અને ઘણી વાર સેવામાં બેસે ને ત્યારે કંઠી પહેરતા ભૂલી જાય છે. હા, પછી આપણે તો તરત ઉભા ખુરશીમાંથી ને આપણને કઈ શરમ આવતી જ નથી. આપણે ક્યાં પૈસા લઈએ છીએ, લઈએ ત્યારે કીડા પડશે, કોડ નીકળશે. ભક્તિના, ભજનના અને સત્સંગના પૈસા લ્યો ને તો રૌરવ નરકના અધિકારી બનો તમે. સ્પર્શ ન થાય. ગિરધરજી દર્શન કરતા હતા, ગુસાઈજી બાજુમાં ઉભા હતા, કોઈએ રાણી છાપ સિક્કો એક મૂક્યો, રડતો રડતો, કાઠિયાવાડીમાં રડતો એટલે તમારામાં શું કહે, દડતો દડતો ગિરધરજી પાસે આવ્યો ને એ લીધો હાથમાં. ગુસાઈજી કે ગિરધર આ શું કર્યું? પેલા જ્યાં પધરાઈ આવો ને સ્નાન પહેરે કપડે પહેરીને આવજે. તો તમે સત્સંગના પૈસા લ્યો ને. સમજ અને વાલે સમજ ગયે. હવે વાત ઈ બેન ની કરતા હતા એટલે હું ઊભી થઈ ગઈ. મેં કીધું દ્રઢ ચરણન કરી લઈએ. પણ એના સગાવાલા જે અમુક હતા ને એટલા બધા ભાવિક હતા. એલા બેન એક પ્રસંગ કહીને જાઓ. પછી ઓલા ભાઈ બેસી ગયા નીચે, નહોતું બેસાતું, એક પગે ગોઠણનું ઓપરેશન કરાવ્યું હતું તોય બેસી ગયા. બેન મારા ગળાના હમ છે, તમે વયા જાઓ તો એક પ્રસંગ કહીને જાઓ. તમે માનશો નહીં, ઓલા બેને એના વરના માથે હાથ મૂકીને કેવું કીધું, આજ પછી હું મરી જઈશ અને મને સ્મશાને લઈ જશે ત્યાં સુધી ઈલાબેન હું કંઠી નહીં કાઢું. મારે કહેવાનો આશય એ જ. હવે હજી રસખાનની વાત આવે છે. આ બધા બેઠકનું બધાય વાંચ્યું હોય છતાંય હું કાલે જીવતી રહી તો ટૂંકમાં કહી દઈશ. હવે આગળ વાત સાંભળો. તમે બ્રહ્મ સંબંધ લ્યો ત્યારે શેનું સમર્પણ કરો છો? કરીએ જ. પછી બ્રહ્મ સંબંધ લઈને સમર્પણ કર્યા પછી ગુરુદેવ તમને સેના કંઠી પહેરાવે છે. 2 થયા ને, યાદ રાખજો, પછી એની વાત કરું. પછી ત્રીજું તમને શું કે, તુલસીના મણકાની માળા રોજ 108 કરવાની. 3 થયા. ચોથું, જો તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો, નથી બિરાજતા એના માટે આ વાત છે જ નહીં. આજે લગ્ન કરીને જે દીકરી સાસરે ન જાતી હોય એને કોઈ બહુ બોલાવે નહીં કે આપણી દીકરી નહીં બગાડશે, આપણી વહુ નહીં બગાડશે. અને આજુબાજુ વાળા શું કહે, તમારી દીકરીને મોકલજો ને, અમારી વહુને હુવા વડાવી. આમે ઈ ક્યાં હારે જાય છે? સમજાય છે મારી વાત કે નહીં? હવે ચોથું, તમે રોજ રાજભોગ ધરો તો શું સમર્પવાનું? ખોટું કે સાચું? પાંચમું,
તમે લીલામાં જાઓ ત્યારે મોઢામાં શું દે? કેટલી વસ્તુ થઈ? 5. આપણું શરીર કેટલાનું બનાવ્યું છે? કયું કયું? આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. આપણે માયલા નથી મારા વાલા, હજી રસખાનની વાત અધૂરી છે. એ બધાય મર્યાદા હું તમે આપણે જેટલા વલ્લભના છીએ એ બધાય પંચતત્વના બનાયેલા છીએ, પણ આ નહીં. હવે સમજાવ. આકાશ એટલે ગોવર્ધનનાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો. હવે આપણે એક તત્વ કયું? આકાશ એટલે ગોવર્ધનનાથ. બીજું ગિરિરાજી. ગિરિરાજીને પુલત્સ્ય મુનિ શેમાં લઈને આવ્યા હતા? વાયુ રૂપે થયા ને. તો આપણું વાયુ કોણ? ગિરિરાજી. મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું, ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજ, મારા વાલા રે ગિરિરાજ તમને. હવે ત્રીજું પૃથ્વી, તો આપણી વ્રજભૂમિ. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ. ચોથા જળ એટલે યમુનાજી. યમુનામાં મારી નાવડીને તારજે, યમુનામાં મારી નાવડીને તારજે. દુઃખમાં કે સુખમાં સંભાળજે, ઓ દુઃખમાં કે સુખમાં સંભાળજો, યમુનામાં મારી નાવડીને. હવે પાંચમું અગ્નિ. અગ્નિ એટલે મારે કાંઈ કેવું પડ્યું? કારણ આપણા લગ્ન કોણે કરાવ્યા? ગોવર્ધનનાથજી હાથે. સેવા કોણે પુષ્ટ કરી દીધી? સુબોધિનીજીમાં આખા ભાગવતનો ભાવ કોણે સમજાવ્યો? 16 ગ્રંથ કોણે દીધા? સેવા રીત પ્રીત વ્રજ જનકી, વ્રજ હિત પ્રગટાઈ, પ્રગટવે માર્ગ દીત. મિલનભાઈ ઓલું આવડે જ તમને? તુમ શરણ યાદ આવ્યું? એક મિનિટ અહીંયા. વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ તુમ શરણાગત આયો, તુમ શરણાગત આયો. શ્રી सब दुख दूर गए तुम देखत, सुख को पार न पायो, तुम शरणागत आयो. श्री वल्लभ तुम शरणागत आयो, तुम शरणागत आयो. श्री भागवत
સુદારસ મથ કે શ્રી अपनो पंथ जतायो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत आयो तुम शरणागत आयो अखिल लीला प्रकट दिखाई सेवा सुख ही बतायो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत आयो तुम शरणागत आयो आज्ञा श्री गोवर्धन धर की ब्रह्म संबंध करवायो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत आयो तुम शरणागत आयो ऐसे उग्र श्री लक्ष्मण नंदन रसिकन के मन भायो तुम शरणागत आयो तुम शरणागत आयो श्री वल्लभ तुम शरणागत आयो तुम शरणागत आयो तुम शरणागत आयो तुम शरणागत आयो આપણે બધા આ 5 તત્વોના બનેલા છે તો લીલામાં જાશું ત્યારે ગોવર્ધનનાથજી આપણી રાહ જોતા હશે ગિરિરાજ બાવા રાહ જોતા હશે યમુનાજી રાહ જોતા હશે વ્રજભૂમિ રાહ જોતી હશે પણ વલ્લભ તો આપણો હાથ પકડીને ત્યાં પહોંચાડશે કારણ આપણો હાથ કોણે આપ્યો છે વલ્લભે આપણે ઓળખાણ કોના દ્વારા છે આપણને વલ્લભે કીધું આ ગોવર્ધનનાથજી એટલે આપણે કહીએ છીએ આપણને વલ્લભે કીધું આ ચતુર્થ પટરાણી એટલે આપણે કહીએ છીએ તો આપણે બધા કોના છીએ વલ્લભના હવે જુઓ તમે આ કંઠી જોઈ ઓલી ફેરવવાની કેટલા મણકા હોય જોરથી બોલો હવે આમાં કેટલા હોય બધાને અલગ અલગ હશે કોઈને એક સરખા નહીં હોય એનું રહસ્ય જે કીધું હતું બહુ સરસ મને બહુ 2 લીટી જ યાદ છે દરેકના ગળામાં કંઠી 2 હોય
પણ કેટલા મણકા છે એ કોઈને ખબર હોય? હવે ઠાકોરજી કે છે, સાંભળ, તું મને ગણી ગણીને પ્રેમ કરે ને, મણકા કેટલા ગણ્યા કે ન ગણ્યા? 2 માળા કરી, 5 કરી. હવે 2 કરતા હોય ને કોક આવી જાય એટલે શું કહીએ? તૃપ્તિ, હજી મારે 3 માળા કરવાની બાકી છે. ગણ્યું કે નહીં મારવાલા? ઠાકોરજી કેમ, સાંભળ, તું મને ગણી ગણીને પ્રેમ કરે ને, તું ક્રિયા કરે ને, તોય મને બહુ વાલો લાગે. શું કામ? તારો હાથ, ગોવર્ધનનાથજી કહે છે કે તારો હાથ વલ્લભે મારા હાથમાં આપ્યો છે. હવે વલ્લભ કોણ છે? સામનેજી સ્વરૂપ. તો ગોવર્ધનનાથજી ને સામનેજી વાલા હોય કે ના હોય? તો આપણો સંબંધ કોને કરાવ્યો? પણ મણકા જુદા. ઠાકોરજી કે મારે ગણવું નથી કે હું તને કેટલો પ્રેમ કરું છું, તને કેટલું આપ્યું, તારા પાસે કેટલા મનોરથ કરાવ્યા, કેટલા ઉત્સવ આવ્યા, તને કેટલી સામગ્રી કરાવડાવી, કેટલી હું આરોગ્યો, કેટલા શ્રીંગાર કર્યા. મેં કોઈ દી ગણ્યું? ગણે કોણ? એનાથી આગળ પ્રભુ કે પછી બહુ ભેગું થાય ને તો તને ભાર લાગવા માંડે કે આહા, ઠાકોરજી મારા માટે આટલું બધું કર્યું. એટલે સૂતક આવે તો કંઠી, સમજાણું કે નહીં? પિંડરું આવે એટલે કંઠી, ટાઈમમાં થાય એટલે કંઠી, કોઈ મરી ગયું હોય ને જાય એટલે આવીને કંઠી. આવા આપણા પ્રભુ કૃપાળુ છે. પણ તોય આપણે શું કામ વાલા લાગીએ છીએ? ગણી, હું આમને એમ કહું, સાંજે મેં તમારા માટે રસોઈ કરી, મેં તમને દાળ ઢોકળી બનાવી દીધી, મેં તમને પાનનો બીડું આપ્યું, સાંજે આ મને શું કે એ બંધ થઈ જાય, કાલથી કાંઈ ન કરતી. ગમે કોઈના વરને તો આપણે ઠાકોરજીને રોજ કહીએ. તો મારે કહેવાનો આશ્રય એ છે, પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમ સૌંદર્યવાન, પરમ માધુર્યવાન, પરમ દીનતાવાળા મારા વલ્લભ. કોર્ટમાં કેસ ભરાય ને ગોલોકમાં, આપણો વકીલ કોઈ હોય ખબર છે? વલ્લભ. કેસ બોધો હોય ને હાવ, પણ વકીલ બરાબર હોય તો જીતે કોણ? એટલે આપણે હારવાની ચિંતા કરવાની જરૂર. વાત કરતા હતા રસખાનજીની. હવે ઓલા દાદાએ કીધું કે કંઠી પહેરતા નહોતા. તમે માનો છો મારા વાલા? કંઠી પહેરવી જોઈએ કે નહીં? બ્રહ્મ સંબંધ લઈએ તો રસખાનજી જેવા ના પહેરી શકે? ત્યારે એમણે કહ્યું, સાંભળ દીકરા, રસખાનજી છે ને સેવા પહોંચે, બહારથી જળ ભરી આવે તો એ મોટા મોટા કંઠા પહેરતા હતા. કંઠા એટલે તમે દર્શન ન કર્યા હોય તો મારી પાસે ચિત્રજી છે 99%, હું યુટ્યુબમાં મૂકીશ, તમે જોઈ લેજો. એ કંઠા શું કામ પહેરે? એ કે હું જળ ભરવા જાઉં ને તો કંઠા વાગે, આ બધું છોલાય એટલે મને ખબર પડે હું વલ્લભનો છું, હું યવન નથી. તોય આજે ગુસાઈજીએ મારો ઉદ્ધાર કર્યો, આજે શ્રીજી બાબાએ મારો હાથ પકડ્યો. તો સતત એ કંઠા એ રોજ એવી રીતે પહેરતા કે આ બધું એનું છોલાઈ જતું અને પછી એને બળતરા થતી. શું કામ? યાદ માટે કે હું યવન હતો તોય ગુસાઈજીએ મને વૈષ્ણવ બનાવ્યો. એટલે તમે કે હું વ્રજમાં જઈએ ને ક્યાંક આવો મેળ પડી જાય તો વ્રજને માણવાનો આનંદ આવે. કાલા ડોલરભાઈએ કેટલી બધી વાતો કરી આપણને મૂળ ગોમતામાં. હવે એક નાની વાત કરીએ ને આપણે વિરામ લઈએ, કારણ હવે મને એવું છે કે રસોઈ તૈયાર થઈ ગઈ હશે. યમુનાજીની સાચી બની ગયેલી 10 વર્ષ પહેલાની એક વાત મેં કરી કે નહીં, મને કરી હોય તો કહેજો, તો બીજો પ્રસંગ કહું. સગી 2 બહેનો અમેરિકાથી આવી હતી,
બે લગ્ન નહોતા કર્યા, બે રૂપનો અંબાર, બે એટલી ભણેલી, સારામાં સારી જોબ અમેરિકામાં કરે. હવે એની બાજુમાં વૈષ્ણવ રહે, એટલે ઓલા વૈષ્ણવ માંદા પડે તો આ બે દીકરીઓને બ્રહ્મ સંબંધ હતું, પણ ઠાકોરજી પધરાવ્યા એટલે ઓલા બેનને કાંઈ તકલીફ થાય, એને ઓલો સ્પેસ મેકર મુકાયું હતું, એટલે કોકવાર એને હાર્ટબીટનો પ્રોબ્લેમ થાય, કોકવાર શ્વાસનો થાય, કોકવાર નબળાઈ લાગે, એટલે એને ફોન કરે, બેટા સામગ્રી કરી જઈશ? એ કે હા. પણ આ બેન એના ઠાકોરજીના દર્શન એને ક્યારેય કરાવે નહીં. આપણા ઠાકોરજીના દર્શન તમે કોઈને કરાવો એટલે 1 વર્ષની સેવા સિવાય કે વૈષ્ણવ, પણ વૈષ્ણવને સામેથી ન બોલાવે, આવો 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 મારા ઠાકોરજીને દર્શન કરો. બને ત્યાં સુધી તમારો દીકરો બહુ રૂપાળો હોય ને, દેખાવડો હોય ને, સરસ હોય ને, વાંકડિયા વાળ હોય ને, તમને આમ એમ થાય, બધા એમ કહેતા હોય. હવે તમે બધાને કહો છો જો મારો દીકરો આવો, તો બને ત્યાં સુધી આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવવાના નહીં. હવે ઓલી બે બહેનો મહિનામાં 2-3 વાર. હવે એકવાર એવું બન્યું કે આ બેનના ઘરે જે પધાર્યા, એટલે આ બેન વખાણ કરવા માંડ્યા, આ સરસ સામગ્રી કરે ને, મને ઠીક ન હોય ત્યારે આમ કરે ને તેમ કરે ને. એટલે વહુજે એક વાક્ય કીધું, બીજાના વરને આટલો પ્રેમ કરો છો, તમારા વરને જ કરો ને. સમજ્યા તમે? પુષ્ટિ માર્ગમાં જેવો એ બધું સમજે. એટલે કે અમારે જોબ એવી છે ને અમારે આમ, એટલે કે તમારે બે લગ્ન નથી કરવાના? એ કે સારું પાત્ર મળે જ કરવાના છે. પછી વહુજી આ વાક્ય કીધું ને, તમારા વરને પ્રેમ કરો ને, એના મગજમાં બેસી ગયું. હવે અઠવાડિયું એ જે ત્યાં રહ્યા, પછી એમના ગામથી ને 1 દિવસ પ્લેનમાં થાય, કંઈક 8 કલાક, એ જગ્યાએ એમનો મુકામ. તો આ બે દીકરીઓને શું થયું, એણે ત્યાં ફોન કર્યો, એમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, જે કે આવી જાઓ. હવે એ બે રમતા ઠાકોરજીના તો જેને બ્રહ્મ સંબંધ લીધું હોય એ કરતા જ હોય. ઘણા મને ઉલ્લું બનાવતા શરૂઆતમાં, મારા ઘરે આવે ને એટલે હું કહું બ્રહ્મ સંબંધ છે, એ કે હા કોનું, તો જે નામ આપે. શરૂઆતમાં તો હું ડોબી હતી, હવે ધીમે ધીમે બધાને ઓળખવા માંડી. પછી હું પૂછું તમારા ઘર ઠાકોરજી બિરાજે? હા ઈલાબેન, ઠાકોરજી વિના ઘર થોડું હોય મારું વાલા. હું તો રાજી થાવ. પછી એના ઘરે જઈએ ને એટલે એના જેઠાણા હોય કે એના દેરાણા હોય કે નણંદ હોય, ધીમેકથી મને શું કહે, હા અમારા જેઠાણી દેરાણીને આટલો ભાવ છે, કયો ને પુષ્ટ કરાવી લે. સમજ્યા બધાય? અધ્યાહાર રાખે. હું પૂછું ઠાકોરજી બિરાજે છે? ઠાકોરજી વિનાનું ઘર હોય? આપણે ભોળવાઈ જાય. હવે મારા ઘરે કોઈ આવે ને, ઈલાબેન સત્સંગ કરવા આવશું, હવે ઓછા એટલે જાય છે કે હવે દાદાને ગાડી બહુ ચલાવી ગમતી નથી ને ડ્રાઈવર ગયો છે પછી આવ્યો નથી. એટલે હું પૂછું ઠાકોરજી બિરાજે છે? કે હા. કોણે પુષ્ટ કર્યા? એટલે હવે સમજણ પડી ગઈ. હવે બે બહેનોએ તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પૂરતો પૈસો હતો, સિટીઝન હતા. હવે બે નક્કી કર્યું ગોકુળવાસ કરવો છે, વાય રહેવું. જો કેવા ફલિત થયા ઠાકોરજી તરત. બે બહેનોએ જાપીજી એકમાં જ કર્યા, 2 ઠાકોરજી. કારણ કે હું જે શું કીધું, તારા વરને જ કર. એટલે બે નક્કી કર્યું કે વર તો જુદા જ હોય, કાલ સવારે તમે ન હો કે હું ના હો, 2 ના ઠાકોરજી. 2 બહેનો બધું ત્યાંથી ને વેચી કરીને ગોકુળ આવ્યા. હવે પરાકાષ્ઠા, હવે પૂરું કરીએ છીએ. એટલા ઠાકોરજીને લાડ લડાવે. પેલા યમુનાજી આવા નહોતા, પ્રદૂષણ નહોતું એકદમ. આજે આપણે અહીંયા બીચ ઉપર ગયા ને દ્વારકામાં, કેવું ચોખ્ખું કાચ જેવું પાણી. મનમાં એક મનોરથ કરીને આવી કે હે મહારાણીમાં, આપનું જળ પણ આવું કાચ જેવું થઈ જાય
તો અમે બધાય ત્યાં આપના દર્શન કરવા આવીશું. યમુનાજી જળ ભરી જાય ને ગાયનું દૂધ લઈ આવે ને ફૂલ મથુરાથી મંગાવે ને ગોકુળમાં મળી જાય ત્યાંથી ને રૂમ બંધ રાખે, સેવા કરે પણ કોઈને કહે નહીં, દર્શન કરાવે નહીં. હવે જન્માષ્ટમી આવી એટલે નાની બેનને કીધું આજ ફૂલ વધુ લાવજે, પલનામાં બધું શણગારવાનું છે, ઠાકોરજીને આજે બરાબર સામગ્રી બનાવવાની. સામગ્રી હું કરું છું, તો દૂધ લઈ આવ, યમુના જળ લઈ આવ અને ફૂલ લઈ આવ. ઓલી આખું ગોકુળ ફરી વળી, પણ જન્માષ્ટમી હતું તો ક્યાંય ફૂલ મળ્યા નહીં. હવે 8:30 થયા, 9 થયા, આવીને ઢીલી થઈ ગઈ. મોટી બેન જળ લઈ આવી, ગાયનું ફીણ વાળું ઘૈયા વાળું દૂધ લઈ આવી, પણ ફૂલ ન મળ્યા. અરે બેન, આજે જન્માષ્ટમી આપણા ઠાકોરજી માળાજી વિના રહેશે? વ્રજ ભક્તો વિના એને નંદ ઉત્સવ ગમે જ નહીં. વ્રજ ભક્તોએ કેવો નંદ ઉત્સવ કર્યો તો બેના, આખું વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો. છઠ્ઠી ભૂલી ગયા, બીજા વર્ષે સાતમના દિવસે છઠ્ઠી કરી. કેવો નંદ ઉત્સવ હશે? નંદ ઉત્સવમાં પેલી ઢાઢણ ને ઢાઢી આવ્યા તો રસ્તામાં ઓલા ઢાઢણે કીધું, ઢાઢી ઉભા રહ્યો, હજી વાત અધૂરી છે, ઓલી પછી પૂરી કરું. ઢાઢી ઉભા રહ્યો, દરેક વખતે બધે માંગો છો, બધાની આખી વંશાવલીને આશીર્વાદ દો છો, આજે તમે મને વચન આપો કે નંદ બાવાને ત્યાં લાલો આવ્યો છે. ઢાઢી, આ મારો હાર છે ને એ મારે લાલાને ન્યોછાવર કરીને ઉછાળવો છે, તો તમે કાંઈ માગશો નહીં હો નંદ બાવા પાસે. આજે આપણા ઉપર કૃપા કરી, આટલું આખી જિંદગી નંદ બાવાએ આપ્યું. આપણે કેવું મકાન થયું ને હાથી ને ઘોડા ને પાલખી ને ખેતર ને વાડી ને વજીફા ને સોનું ને ચાંદી ને, દર વખતે વર્ષે જઈને આપણે શું કહીએ? નંદ બાવા તમારું વંશ ફલિત થાય. આજે વંશ ફલિત થયો છે, 80 વર્ષે લાલો આવ્યો છે. ઢાઢી, કશું માગશો નહીં. નહીં માગું, બસ. ત્યાં ગયા, ઉછાળે રાખે હીરા ને મોતી ને માણેક ને સોનું ને ચાંદી. યશોદા માના ચરણમાં એમના પિયરના નુપુર હતા, સોના હીરા મોતી માણેકના. તો સુનંદા એની નણંદ, એને કીધું ભાભી મને આ નુપુર આપો વધાઈમાં. યશોદાજી કે લે બેના કાઢી લે, લાલાથી શું વધુ છે. હાથમાં લીધા, લાલાને ન્યોછાવર કરીને ઉછાળ્યા. એક નુપુર કોના હાથમાં આવ્યું? ઢાઢીના. ઢાઢણ જોઈ ગઈ, એનો મૂડ જતો રહ્યો, જલ્દી બહાર નીકળી. હાલો ઢાઢી. સ્ત્રી ગરમ થાય ને એટલે એના ટોન ઉપરથી ખબર પડી જાય કે હવે ઊભું રહેવાનું. તમારે મારે બધાને એવું હોય. બહાર નીકળ્યા, તમને ના પાડી હતી તોય તમે લીધું. પણ મારી વાત સાંભળ, મારે એકે વાત નથી સાંભળવી. કેમ લીધું? ઢાઢી બેસી ગયા. બે શાંતિથી કહું, સાંભળ. સુનંદાજીજીએ આ નુપુર કાઢી ઠાકોરજી ઉપરથી ન્યોછાવર કરી અને ફેંકું. મેં એટલે લીધું કે લાલાની નજર ઉતારી હતી, એ નજરવાળું નુપુર લઈ અને મેં મારા હૃદયથી ચાપીને એટલું જ કીધું, હે ભગવાન, હે ઠાકોરજી, મારા નંદ બાવાના લાલાને કોઈની નજર પડે, ક્યારેય કાંઈ થાય એને કાંઈ ન થાય, જે થાય મને. એટલા માટે નુપુર લીધું. ઢાઢી વારી ગયા. હવે નંદ ઉત્સવ ગોકુળમાં ચાલતો હતો. માળાજી થઈ નહીં, બધી સામગ્રી થઈ ગઈ. પલનામાં તો પછી એ લોકોએ પેલા કંકુના ચાંદલા નીકળ્યા. પાછી બેન કે શ્રૃંગાર કરું છું, પણ માળાજી ન થઈ. તો મોટી બેન હતી ને, એ ગઈ યમુનાજી.
કે ઓલા વ્રજવાસીને ક્યાં 500 રૂપિયા લ્યો, મથુરા જઈને તમે ફૂલ લઈ આવી દો. એ કે હમણાં જ પાછો આવ્યો, મથુરામાં ફૂલ નથી. આંખમાંથી અશ્રુની ધારા. બપોરના 12 વાગ્યા હતા, બહુ કોઈ હતું નહીં. યમુનાજીમાં એટલા સુંદર ગુલાબના ને મોગરાના માળાજી, એના ઠાકોરજીની પેલી શું કહેવાય ગાદીના માપના, જાણે હમણાં જ ફૂલ ઉતાર્યા છે. એ સામે આવ્યા, લઈ લીધા અને ઘરે જઈને માળાજી ધરાવ્યા. હવે એ માળાજી યમુનાજી આપ્યા, વડા કર્યા. બીજા દિવસે એવા ને એવા પાછા વડા કર્યા. 8 વર્ષ સુધી માળાજી એવા રહ્યા. કેવા? હમણાં જ નહીં જેવા છે, 8 વર્ષ. હવે નાની બેનને મોટી બેને કીધું, સાંભળ, આ માળાજીની વાત કોઈને ક્યારેય કરવાની નહીં, આ માળાજીના દર્શન કોઈને કરાવવાના નહીં. અત્યારે આપણને કેવું શેઠ સાનુભાવ થાય, શેઠ ઠાકોરજી જતાવે, હું તમે શું કરીએ, ઠાકોરજી કરતા આપણું મહત્વ વધારે દઈ. મને આવું થયું. હવે બાજુમાં એકવાર એના અમેરિકાના વૈષ્ણવ આવ્યા અઠવાડિયું રહેવા અને પૂછવા આવ્યા કે ફૂલ મંગાવો તો અમારે મંગાવજો. મોટી બેન કે હા. હવે મોટી બેન ઈશારો કરીને ગઈ કે દહીં લેવા જાઉં છું, અત્યારે દાનના દિવસો છે, કોઈને દર્શન કરાવીશ નહીં, માળાજીનાય નહીં અને ઠાકોરજીનાય નહીં. ઓલી નાની બેન બિચારી હાવ ભોળી. ઓલી કે અરે ઠાકોરજી સામું ધ્યાન ન ગયું, આ માળાજી કેવા છે, કોને બનાવે છે, ફૂલ ક્યાંથી લાવ્યા, કોને થાક કર્યો, કોને મણકો કર્યો, કોને આખા એને. હવે નાના છોકરા હોય ને એના તમે વખાણ કરો ને એટલે ફૂલા વિના રહે. આપણે એવું છે. એ કે 2 મિનિટમાં ઠાકોરજીને ધરાવીને આવું. એ કે નાવો મોટ બેન આવે ને તો મને ખીજાય. 2 મિનિટ ઠાકોરજીને ધરાઈ આવ્યા. એને આવ્યા, મોટ બેને પૂછ્યું, કોઈ આવ્યું તું બટા? ના ના. માળાજી વડા કર્યા. તો મારા વાલા, આજની તારીખમાં પણ વ્રજમાં હોય કે આપણા ઘરે હોય, રસખાનજીને હોય કે ઓલા દાદાને બુંદી આખી, ક્યારે આ બધું થાય? જ્યારે આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય. હવે ઠાકોરજી જ ઘરે ન હોય તો જતા વે કોણ? હું લગ્ન ન કરું અને કર્યા પછી આ સાસરે જ ના જાવ તો મારું વર મારું ધ્યાન રાખે? તો જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ, ઠાકોરજી ઘરે પધરાવીએ નહીં, ત્યાં સુધી પરણેલા છતાંય કુંવારા. મારે એટલું જ કેવું છે, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તરસે રે ઠાકોરજીની ઝાંખી વિના. બસ આપણું ઘર વેરાન ના બનવા દો, વૃંદાવન બનાવો, ગોકુળ બનાવો. હવે ટાઈમ થઈ ગયો છે. શ્રી વલ્લભાદી. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળ ના ગિરધારી. આ મારું સૌરાષ્ટ્ર, આ મારું કાંઠિયાવાડ, આ મારી જન્મભૂમિ. સતત હું દ્વારકા હોઉં કે રાજકોટ હોઉં, ખંભાળિયા હોઉં કે જામનગર હોઉં, હું એવું ફીલ કરું કે ભગવાનને જ્યાં ભૂલા પડવાનું મન થાય અને પાછો ન જાય, એમ આજે આ રમેશભાઈ એવા પાછળ પડ્યા પ્રેમના. એમના પ્રેમમાં એટલી બધી તાકાત હતી કે 50 જણા હારી ગયા અને એકલો માણસ જીતી ગયો. પણ કેવો આનંદ! રમેશભાઈ જીતા ને અને આપણે બધા હાર્યા, તો જીત કરતા હારનો આનંદ મને વધુ છે. અને સૌથી આનંદનો વિષય એ, આપણે બધાએ રામ રાજ્ય વિશે સાંભળવું હોય, રામ રાજ્ય વિશે વાંચ્યું હોય, અહીંયા આવ્યા પછી આમણે ફોડ પાડી
મારા નાના ભાઈનું ઘર છે, એ બે તો બોલ્યા જ નથી. કોણ કે છે કે હજી રામ રાજ્ય નથી? તો અહીંયા આવીને આપણે એવું ફીલ કરીએ છીએ કે જેમ ગુસાઈજીનું ઘર અસારવા જઈએ ને ફીલ કરીએ, એમ વૈષ્ણવનું ઘર કેવું હોય, કેવો સંપ હોય. પગ મૂકીએ તો પાછા ઉઠવાનું મન ન થાય. હું મિલનભાઈને ખીજાતી હતી, 5 મિનિટમાં ઊભા થઈ જાજો. રમેશભાઈ સાંભળતા હતા, એક શબ્દ ન બોલ્યા. એ કે તમે ત્રેવડ હોય તો ઊભા થાજો. મારા વાલા, પ્રેમ છે ને ત્યાં નેમ નથી. મારી થાળી હું સમજણી થઈ ત્યારથી બંધી લીધી જ, કોઈને ઉપાડવા ન દો. આજે પહેલી વાર આની છોકરી ચાંદની, જે મને નાનપણથી બહુ વાલી, મારી છોકરી નથી, ક્યારેય સરકાવી ગઈ વાતો કરતા કરતા ખબર ન પડી. તો મારે કહેવાનો આશય એ છે કે રમેશભાઈ કે આ ભાઈ, પાછા મકાનનું નામ મને બહુ ગયું, વલ્લભ નિકુંજ, સામે વલ્લભ, વૈષ્ણવ, અને એમની ઓનું નામ શું જ ખબર છે? રમા. રમા એટલે લક્ષ્મી, અને આ રમેશ એટલે રમાના ઈશ. તો આવા ઘરમાં આવવાનો આનંદ. વહેલું નીકળવું હતું, પણ ઘણી વાર કેવું છે, કેરીનો રસ પહેલી વાર આવે ને, ગમે એટલો મોંઘો હોય પણ 2 વાડકી ખાવાનું મન થાય. સસ્તો થાય ને પછી બહુ ન ભાવે, જોજો. તો આ વલ્લભ નિકુંજમાં આવ્યા તો જેમ કેરીનો રસ પહેલી વાર ખાઈને આનંદ આવે, એમ વૈષ્ણવના ઘેર આવ્યા ને જે આનંદ લઈએ છીએ. અને એવું જ વલ્લભનું એક દોડ રમાબેન ગાશે, અને એના દેરાણી કેવું સરસ કહેતા હતા, ભાભી તમે જ આ ભરાવજો. આવો પ્રેમ કાયમ આ ઘરમાં રહે એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. લો હાથમાં રાખો. બસ દમલાજી આપ મહી બિરાજા વલ્લભજી મળે, જન્મ જનની આ ઝંઝાળે જીવનની રસલાણ મળે, આ જીવનની રસલાણ મળે. પ્રગટાવ્યા તમે પ્રેમ પુનિતને, પ્રગટાવ્યા તમે પ્રેમ પુનિતને, આપ સમાને ખ્યાન ધની કરે, આપ સમાને ખ્યાન ધની કરે. રૂપ રંગ રસધાર સમંદર આપ તણી બસ શોધ અરે, બસ દમલાજી આપ મહી બિરાજા વલ્લભજી મળે, બિરાજા વલ્લભજી મળે. આપ જોયા તૂટ બંધન ના બેલી, આપ જોયા તૂટ બંધન ના બેલી, સોપાવી દો સંજોગની શેરી, સોપાવી દો સંજોગની શેરી. જ્યાંથી વછૂટ્યા સ્વામીથી ધામ તણી બસ શ્વાસ અરે, બસ દમલાજી આપ મહી બિરાજા વલ્લભજી મળે, બિરાજા વલ્લભજી મળે. વિસ્તારિયા સેવા જ્ઞાન સાગરને, વિસ્તારિયા સેવા જ્ઞાન સાગરને, એ જલમાં છો આપ પરમ રે, એ જલમાં છો આપ પરમ રે. દુર્લભ એ જ દિશા છે દેખી આપ
બન્યા આધાર અરે બસ દમલાજી આપ મહી બિરાજા વલ્લભજી મળે બિરાજા વલ્લભજી મળે લવાધી સકી સેવાની રીત દે વલ્લભને ઓળખી જાવું છે હે ધમલા તારી પ્રીત દે સેવાની રીત દે વલ્લભને ઓળખી જાવું છે નાદતી થઈ જાવ પુલકિત હોય નાદતી થઈ જાવ પુલકિત હો અંતર જ્યોતથી થઈ પ્રકાશિત હોય અંતર જ્યોતથી થઈ પ્રકાશિત હો સૃષ્ટિની સૃષ્ટિ એ તુજતી ઉજિયાળી રે અંધારે ના અટવાવું રે ધમલા તારી પ્રીત દે સેવાની રીત દે વલ્લભને ઓળખી જાવું છે મનોરથ એ છાય મંજિલ ભણી સુરતા મનોરથ છાય મંજિલ ભણી તુજ સમના જોયો એક એવો સારથી તુજ સંગના જોયો એક એવો સારથી પુષ્ટિમાં રગડો એ તારી સોગાદ છે નિત્ય સેવાના અધિકારી તમે ધમલા તારી પ્રીત દે સેવાની રીત દે વલ્લભને ઓળખી જાવું છે હે ધમલા જન્મથી સાચું કર્યું જતન જન્મોથી શંખનાનું જાજુ કર્યું જતન નયન અટારીએ ઓળખ્યું છે રતન નયન અટારીએ ઓળખ્યું છે રતન રૂપિયાના દેશમાં એ બન્યો મહેમાન રે રતનને ઓળખે ભાવી તો લઉં ધમલા તારી પ્રીત દે સેવાની રીત દે વલ્લભને ઓળખી જાવું છે હે દુરે ના જાણું કોઈ સેવા સગપાણ રે ખૂણે ના જાણું કોઈ સેવા સગપાણ રે તોય જાગે છે આ રુધિરે સ્પંદન રે તોય જાગે છે આ રુધિરે સ્પંદન રે વાણીએ ગૂંથી છે માલા મારે હાથ રે વાણીએ ગૂંથી છે માલા મારે હાથ રે વલ્લભને હારને ધરાવી તો દઉં ધમલા તારી પ્રીત દે સેવાની રીત દે વલ્લભને ઓળખી જાવું છે ધમલા તારી પ્રીત દે સેવાની રીત દે વલ્લભને ઓળખી જાવું છે શ્રી દામોદર દાસ સરસાની કી જય શ્રી વલ્લભાધીશ કી જય નારાયણપુરા વૈષ્ણવ સમાજ આટલા વર્ષથી આપણે ત્યાં છે તમલાના કોણે ગાયા મેં કોઈ દી ગાયા આજે એવું ફીલ થાય છે કે આપણે દમલાના વંશજ છીએ અને અહીંયા જો ન આવ્યા હોત તો આપણને ખબર પડત નહીં એટલે વલ્લભ જે લીલા કરે આપણા હિતની જ કરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બોલો વલ્લભા અહીંયા જ વલ્લભની સાથે દમલાજી બિરાજે અમે વૈષ્ણવ નસીબદાર એટલે છે અઢિયાજી અમે કીધું તમે ભાગ્યશાળી છો કે કંપાળિયામાં દામોદર રસ્તાની બિરાજે વલ્લભની સાથે અમે એની નાદુરત તબિયત હતી ને 2008 ની વાત કરું ફેમિલી સહિત તમારા માજીને લઈને ગયા હતા તો નીચેથી અવાજ મેં માર્યો ને કે અઢિયાજીને કહ્યો કે કંપાળિયાના વૈષ્ણવ આવ્યા પેલા મનાઈ કહી દીધી છે મેનેજરે તો કે કંપાળિયાનો હોય તો આવા દે એટલું સાંભળી ગયા નાદુરત તબિયત હતી તો એનો કાન નહીં હતો વૈષ્ણવ આવીને એને જવા નહીં દેતા એને મોકલો ઉપર પછી એને તરત જ સંબોધન એવું કર્યું કે તમે ખરેખર ભાગ્યશાળી વૈષ્ણવ છો તમારી 84 બેઠકમાં વલ્લભ તો બિરાજે તમારી અંદર દમલાજી બિરાજે એટલો અમને બધો પ્રોત્સાહિત કર્યો કે તમારા ખૂબ ભાગ્ય સારા કહેવાય દામોદર રસ્તાની બિરાજે
પણ જુઓ આજે વલ્લભે એક જ વૈષ્ણવને એવું કીધું જ, દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો છે. તો દમલાને એકલે નથી કીધું, આપણે બધાને કીધું છે. દમલાજીએ બધું કર્યું, આપણે કાંઈ નથી કરતા છતાંય વલ્લભકુળ ગણાય છે ને. જ્યારે ઉદ્બોધન કરે, સંબોધન કરે ત્યારે શું કહે? તમને જેમ અમારામાં વલ્લભના દર્શન થાય છે એમ અમને તમારામાં દામોદર દાસ અરસાનીના દર્શન થાય છે. હવે આપણે સમજીએ છીએ આપણે કેવા છીએ, પણ અમે વલ્લભના છીએ ને. એ આજે તમે ગેઝેટેડ ઓફિસર હોય ને, એ ગમે એવો હોય, પણ સાઈન કોની ચાલે? બરાબર ને? તો આપણે બધા ગળામાં કંઠીવાળા ગેઝેટેડ વાળા છીએ, પછી કેવા છીએ કાંઈ વર્ણન કરવાનું નહીં. પણ અમને નાઝ છે, અમને ખુમારી છે, અમને ગૌરવ છે કે અમે વલ્લભના વૈષ્ણવ છીએ. એટલા માટે અહીં વલ્લભ નિકુંજમાં આવ્યા છીએ, વલ્લભની સન્મુખ છીએ. અને જ્યાં દમલાજીના બેઠક જે છે જામખંભાળિયામાં, એક બેઠકના અનુયાયીઓ આ બધાય, એની આરે આપણને આજ સત્સંગ કરવાનો લાવો મળ્યો. હું ને તમે બધા ખૂબ નસીબદાર છીએ. બોલો વલ્લભ. હજી મારે એક વાક્ય કહેવાનું રહી ગયું. આ મારી નેહા, મારા આકાશના ફ્રેન્ડની મામાનો દીકરો મયુર. એ લોકોની ખબર નહીં કેટલું હગાવાલા, પણ અમારે એ લોકો કરતા હગાવાલા કેવા, 2-3 વર્ષ થાય ને મારી નેહા પાસે અમે 6 જણા અઠવાડિયું 4 દી રહેવા આવીએ કે નહીં? હું ખોટું કહું છું? સાચું બોલ. હવે કીધું અમને. વાડીએ જઈએ, એને સોનીની દુકાન છે મોટી. મારો મયુર એમ કે કમાઈ લેશું માસી, પેલા આનંદ કરીએ. દ્વારકાએ જઈએ, આપણે ઓલા બીચે ગયા હતા. અને આજે જુઓ કેટલી રાજી થઈ. આજે બેન 50 જણના દહીં વડા એકલા હાથે તમે ને હું બનાવી શકીએ? હા, અને આ રસનું ને બધું કર્યું, આ નેહાએ કર્યું. બરાબર? મારે કહેવાનો આશય નેહાના વખાણ કરીને, પણ આ કદાચ જામખંભાળિયાની જમીનમાં જેવું છે, વાતાવરણમાં એવું છે કે દમલાજી છે ને એટલે બધાની અંદર દમલાજીનો પ્રભાવ છે, એટલે કોઈને કાંઈ અભાવ નથી લાગતો, અને એટલે બધાનો સ્વભાવ આવો છે. બોલો વલ્લભ.